દાદા તમે કેમ અહીંયા આવેલા? દાંતની ટ્રીટમેન્ટ માટે. બરાબર. તમારું નામ શું છે? આચાર્ય કનૈયાલાલ સંજીવી. સંજીવભાઈ. હવે તમે ટ્રીટમેન્ટ પહેલાં કોઈ ડૉક્ટરની લીધેલી છે ખરી? ઘણા ડૉક્ટરને લીધી. બરાબર. તમને મારા જોડે ટ્રીટમેન્ટ કરાવીને તમને શું લાગ્યું? બીજા ડૉક્ટર અને મારી જોડે ટ્રીટમેન્ટમાં શું ફરક લાગ્યો તમને? તમારી ટ્રીટમેન્ટમાં એક વિશેષતા હતી કે તમે હ્યુમેનિટીથી કામ કરો, એટલે માનવતાભર્યું તમારું પ્રોબ્લેમ છે. બરાબર. બીજું તમને કોઈ દાંતમાં જ્યારે ટ્રીટમેન્ટ કરી ત્યારે તમને કોઈ પેઇન થતો હોય, કોઈ તમને કોઈ તકલીફ પડી હોય વચ્ચે? તકલીફ નહીં. કોઈ તકલીફ નથી પડી. તમારી ઉંમર કેટલી છે? 84 વર્ષ રનિંગ. 84 વર્ષનું રનિંગ છે. બરાબર. તમને બીપી ડાયાબિટીસ કોઈ તકલીફ છે ખરી? ના, 80-120. કોઈ બીપી ડાયાબિટીસ કોઈ શરીરમાં કોઈ જાતની તકલીફ નથી? ના, કોઈ તકલીફ. ઓકે. 80-120 જ આવે છે. ઓકે. હવે તમે કામ શું કરતા હતા પહેલા? હું તમારો પરિચય આપશો મને? હા, હું પ્રોફેસર હતો, પછી પ્રિન્સિપાલ થયો ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં, અને એ પછી ઉમા સંસ્કાર તીર્થમાં ડાયરેક્ટર તરીકે હતો 1 વર્ષ માટે, અને એ પછી લગભગ 67 વર્ષની ઉંમરે મેં ખંભાતમાં જોઈન કરી ફાર્મસી કોલેજનો ડાયરેક્ટર હતો. ઓકે. એટલે એજ્યુકેશન ફિલ્ડમાં જ હતો. બરાબર. સિદ્ધપુરમાં મેં 4 વર્ષ સર્વિસ કરી. બરાબર. એ સર્વિસ અભિનવ હાઈસ્કૂલમાં કરી. અભિનવ હાઈસ્કૂલ સિદ્ધપુરમાં બી તમે સર્વિસ કરી ચૂક્યા છો? 20 વર્ષથી ટ્રસ્ટી છું. 20 વર્ષથી દંતાલી સચ્ચિદાનંદ આશ્રમમાં તમે ટ્રસ્ટી છો? ઓકે. તમને એક નહીં 3 આશ્રમોમાં ટ્રસ્ટી છું. 3 આશ્રમમાં તમે ટ્રસ્ટી છો. બરાબર. મને આ તમારી વાત સાંભળી, તમને જો કોઈ બીપી ડાયાબિટીસ અને કોઈ તમને બીમારી નથી, તમને કોઈ તકલીફ નથી, એ સાંભળીને મને ઘણો બધો આનંદ થાય છે. બરાબર. અને તમે જે મને સપોર્ટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને મારી વિશે જે કહેવું હોય તમે 2 શબ્દો કહી શકો. ઘણી સારી ટ્રીટમેન્ટ કરી, અને મારા આશીર્વાદ આપો, લગ્ન જલ્દી થઈ જશે. તમારા લગ્નમાં હું જલ્દીથી આવીશ. અને બીજું એવું કહેવા માંગુ છું કે તમે ચલો આજે ટ્રીટમેન્ટ કરી બધી, તમને કોઈ જાતની વિશેષતા લાગી હોય મારી તો? વિશેષતા એક તમે લોકોને શું કહેશો? લોકોને કે બહુ સારી ટ્રીટમેન્ટ છે, અને હું મારા ફેમિલીના 1-2 મેમ્બર્સને લઈ આવીશ તમારા પાસે. ઓકે. થેન્ક યુ દાદા.